ગીર સોમનાથના વેરાવળમાં સજોડે આપઘાતની ઘટના બની છે। ત્યારે વેરાવળની હરસિદ્ધિ સોસાયટીમાં ઘટના બનવા પામી છે। તો સજોડે વહેલી સવારે જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। ત્યારે પોલીસે પણ બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા છે। તો પ્રેમ પ્રકરણમાં બંને સજોડે આપઘાત કર્યાની ચર્ચા છેડાઈ છે। ત્યારે યુવક અને યુવતી બંને ખારવા સમુદાયના હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે ભારાવાલા કમલેશ અને નંદની કુહાડાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। જો કે બંનેના પરિવારજનોને પોલીસે જાણ કરી છે। ત્યારે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ સવારના વેરાવળ સિટી પોલીસ સ્ટેશનને એક જાણ થઈ કે હરસિદ્ધિ સોસાયટીના પાછળ જે હવાની જગ્યા છે ત્યાં એક ઝાડ ઉપર બે વ્યક્તિઓના મૃતદેહ લટકતા હાલતમાં જોવા મળે છે। તે અનુસંધાને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જે બંને મૃતદેહ હતા એને કબજો લઈ અને એને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડેલ છે। તેમજ આ જે બંને મૃતદેહ છે એ કોના છે એ બાબતે પોલીસે પ્રાથમિક જે તપાસ હાથ ધરી એ અનુસંધાને જાણવા મળ્યું કે જેમાં જે પુરુષ છે એમનું નામ છે કમલેશ કિશનભાઈ ભારાવાલા, જે વેરાવળ હાઉસિંગ સોસાયટીમાં રહે છે, જે 29 વર્ષના છે। અને બીજા જે એક બહેન છે એ નંદનીબેન વેલજીભાઈ કુહાડા, જે 20 વર્ષના છે, જે વેરાવળ ખરખડ વિસ્તારમાં રહે છે। આ બનાવ અનુસંધાને અમે તાત્કાલિક જે મરણ જનાર છે કમલેશભાઈ, એમના પત્ની દિવ્યાબેન એ જાહેરાતની અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ જે મરણ જનાર છે કમલેશભાઈ, એમના પત્નીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે કમલેશભાઈ અને નંદિનીને પ્રેમ સંબંધ હતો અને પ્રેમ સંબંધ હોવાના કારણે તેઓ 2-3 દિવસથી ઘરેથી નીકળી ગયેલા હતા અને એ બંને સમાજના ડરે કદાચ આ આકસ્મિક પગલું ભર્યું હોય એવું હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું। હાલ અત્યારે અમારા પીએસઆઈ કાછડ જે છે હાલ તપાસ કરી રહ્યા છે।